નમસ્કાર કેમ છો મારા ધોરણ 12 ના ગુગવાટા કરતા બાયો બ્લાસ્ટરો સ્વાગત છે તમારું આજના આ મોસ્ટ આઈએમપી લેક્ચર ની અંદર આ મોસ્ટ આઈએમપી વિડિયો ની અંદર જેમાં ભાઈ 16 માર્ચ ની તૈયારીના ભાગ સ્વરૂપે બોર્ડ ની પરીક્ષામાં બાયોલોજી ના પેપરમાં સાહેબ સેક્શન સી 4 માર્ક્સ ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે સાહેબ કયા ચેપ્ટર માંથી પૂછાય છે અને કયા ચેપ્ટર માંથી પૂછાય છે તો કેવા પ્રશ્નો પૂછાવાની શક્યતા સૌથી વધારે છે આવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોતા છે કે નહીં સેક્શનના જોતા છે ને તો જલ્દીથી આ લેક્ચર તમારા માટે જ છે મારા કલેજાઓ પરંતુ સૌથી પહેલા લાઈક કોમેન્ટ શેર આ વિડિયોને વધુમાં વધુ કરવાનો છે ને હા જો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા તો અનેક મોસ્ટ આઈએમપી જે વિડિયો છે ક્વેશ્ચનના વિડિયો છે સ્ટ્રેટેજીના વિડિયો છે તે તમને આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ઉપર જોવા મળવાના છે જે તમારા બોર્ડની પરીક્ષાનો ડર તો દૂર કરશે જ સાથે સાથે કોન્ફિડન્સથી છલોછલ કરી દેશે અને સારામાં સારું રિઝલ્ટ મેળવવા માટે સારામાં સારા માર્ક્સ મેળવવા માટે ટોપર બનવા માટે તમને મદદ કરશે તો વધારે સમય આપણે વેડફતા નથી જલ્દીથી જઈએ છીએ આપણા સેક્શન સી ના એટલે કે 4 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરફ અને એટલું કરી લેવાનું એટલે સેક્શન સી ના 16 માર્ક્સ પાક્કા ભાઈ 4 માર્ક્સના 4 પ્રશ્નો લખવાના હોય છે એટલે 16 માર્ક્સ તમારા પાક્કા થઈ જાય જોઈએ એના ઉપર જઈએ આપણે આગળ ફટાફટ પહેલું તો કેટલાથી કેટલા પ્રશ્ન હોય છે સાહેબ પ્રશ્ન નંબર 22 થી 27 નંબરની વાત કરીએ તો 22માં નંબરથી શરૂ કરીને 27માં નંબર સુધીના પ્રશ્ન 4 ગુણના હોય છે એટલે કે કુલ 6 પ્રશ્ન છે એમાંથી લખવાના બધા જ છે તો કે નહીં લખવાના છે 4 બે તમને એક્સ્ટ્રા આપ્યા છે ઓપ્શન 6 માંથી કોઈ પણ તમને મજા આવી તમારે કેટલા લખવાના છે 4 દરેકના કેટલા ગુણ છે 4 અને કુલ ગુણ તમારા કેટલા થઈ જશે 16 કેટલા થઈ જશે દીકરાઓ 16 ડન ઈઝી શું કરવાનું છે કુલ 6 લખવાના કોઈ પણ 4 કોઈ પણ કેટલા લખવાના 4 ગુણ અને સેક્શન કેટલા માર્ક્સ નો થઈ ગયો આપણો 16 માર્ક્સ નો સેક્શન થઈ ગયો સાહેબ કયા ચેપ્ટર માંથી ભાઈ 1 થી 13 ચેપ્ટર છે તો શું સાહેબ બધા ચેપ્ટર માંથી 4 ગુણના પૂછાય છે તો કે નહીં કયા ચેપ્ટર એવા છે કે જેમાંથી 4 ગુણના મેક્સિમમ આમ કહી શકાય કે 95% ફિક્સ છે કે આ ચેપ્ટર માંથી જ પૂછાવાનું છે એવા ચેપ્ટર કયા છે તો કે જો પહેલું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન બીજું ચેપ્ટર માનવ પ્રજનન ચોથું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો પાંચમું ચેપ્ટર આનુવંશિકતાનો આણ્વીય આધાર સાતમું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગો નવમું ચેપ્ટર બાયોટેકનોલોજી સિદ્ધાંત અને પ્રક્રિયાઓ ભાઈ 95% હું તો કહું 99% ચાન્સ અને આમ કહી શકાય કે તમે 100% ગણી લ્યો તોય વાંધો નહીં કે ભાઈ આ 6 ચેપ્ટર છે ને એ તમારા 4 ગુણ માટે મોસ્ટ આઈએમપી છે એટલે 4 ગુણના 16 માર્ક્સ બેઠા જોતા હોય તો આ 6 સિવાય બહુ વિચારવા જવું નહીં આ 6 ચેપ્ટરના કરી લેવા એ આખું ચેપ્ટર નથી કરવાની જરૂર આખું ચેપ્ટર હવે આપણી પાસે સમય નથી જે તમને અહીંથી આપું છું કે સાહેબ આ સેક્શન તમારે આ સવાલો છે તે કરી લેવાના છે અને આરામથી આપણે એની અંદર છે મગજની અંદર આ સવાલો છે તે સેટ કરી લેવાના છે ડન છે તો જલ્દીથી આની અંદર જોડાઈ જાઓ અને તમારા કલેજાઓને મોકલો બીજા બધાને કે ભાઈ મારા કલેજા ખાલી હું નહીં તારે મારી યારે ટોપર બનવાનું છે મિત્રતા માત્ર એ નથી કે જે દુઃખમય સાથ હોય સાથે મળીને સુખનો આનંદ પણ કંઈક અલગ હોય છે તો તમારા મિત્રોને મોકલો મને વિશ્વાસ છે કે જે પણ વિદ્યાર્થી લાઈવ લેક્ચર બરોબર છે આપણા અલગ અલગ લાઈવ લેક્ચર આવતા હોય છે એ જોઈ રહ્યા હોય કે તમારા માટે જે વિડીયો લઈને અમે આવી રહ્યા છીએ આવા આઈએમપી એ જોઈ રહ્યા હોય તો મને વિશ્વાસ છે કે તમે વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરશો વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે એને મોકલશો ડન અને મોકલી જ દીધો છે શેર કરી દીધો છે જલ્દીથી કમેન્ટ કરી નાખજો કેટલાએ શેર કર્યો છે ને કેટલાએ શેર નથી કર્યો ભાઈ એની પહેલા પાર્ટ બી નું તો તમને મેં સોલ્યુશન કરાવી દેવાનો છું પાર્ટ બી માટે સેક્શન સી ના આઈએમપી તમને આપી દીધા સેક્શન બી સેક્શન એ આ બધું જ તમને મળવાનું છે મળવાનું ચાલુ થઈ ગયું છે સાહેબ સેક્શન આમ કહેવાય ને પાર્ટ એ નું શું તો પાર્ટ એ માટે કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથેમેટિક્સ બાયોલોજી આ બધાના ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી એમસીક્યુ ભાઈ 12માના વિદ્યાર્થીને હમણાં મેં આમ ઘણીવાર કહેવાય ને હું પેપર જોતો હોઉં છું વિદ્યાર્થીના તો પેપર જોઉં ને તો પાર્ટ બી ની અંદર 40+, 35+, 45+ માર્ક્સ હોય પણ પાર્ટ એ માં પાર્ટ બી માં તો 45+ માર્ક્સ પાર્ટ એ માં જોઈએ ને તો 35, 40, 25, 20 ભાઈ આવું કેમ થાય છે આની પાછળનું કારણ એ છે કે એટલું બધું છે કે એમાં શું કરવું ની ખબર નથી પડતી તો આનું સોલ્યુશન છે ચેપ્ટર વાઇઝ તમારે ઝડપીથી રિવિઝન કરવું છે મોસ્ટ આઈએમપી એમસીક્યુ સોલ્વ કરવા છે પણ જવાબ સાથે
તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, જલ્દીથી લિંક ઉપર ક્લિક કરી દેવાનું છે, પીડીએફ પરચેસ કરી લેવાની છે, ડાઉનલોડ થઈ જશે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જ્યારે પણ આ પીડીએફ તમે ડાઉનલોડ કરો છો, પેમેન્ટ કરો છો, એટલે 2 મિનિટનો તમારે પોઝ લેવાનો છે, ત્યાં ને ત્યાં જ. ડાઉનલોડ થઈ ગયા બાદ એમ લખેલ આવે સક્સેસફુલ, પછી 2 મિનિટનો પોઝ લેજો, ત્યાં ને ત્યાં ફોન સાઈડમાં મૂકી દેજો, પીડીએફ એની જાતે ડાઉનલોડ થઈ જશે. જો ઉતાવળમાં બેક આપી દીધું તો પીડીએફ ડાઉનલોડ થશે નહીં. તો એના માટે શું કરવું, બરાબર છે, એનું સોલ્યુશન છે. એના માટે શું કરવું છે, એનું સોલ્યુશન છે કે તમે જીમેલ થી લોગિન કરો છો, એના ઉપર મેલ આવેલો છે, કોન્ટેક્ટ ઉપર તમારે એની જે કહેવાય રિસિપ્ટ છે એનો સ્ક્રીનશોટ મોકલી દેવાનો છે, પીડીએફ તમારી અંદર આવી જશે. પણ રાહ જોવાની છે, હું તમને કહું છું ને, રાહ જોવાની છે, એટલે પીડીએફ ડાઉનલોડ થઈ જશે. ડન. અને મને વિશ્વાસ છે, મને ખાતરી છે, જેણે આ સબ્જેક્ટ વાઇઝ અને માત્ર 99 રૂપિયા ભાઈ, સારામાં સારી જગ્યાએ જમવા જઈએ, કોઈ એન્જોયમેન્ટમાં જઈએ કે કઈ બહાર જઈએ ને, એટલીસ્ટ તોય 100 રૂપિયા ક્યાં વપરાય છે ને ખબર નથી રહેતી આપણને. તો એ 100 રૂપિયા એવી જગ્યાએ વપરાય છે જે આપણા માટે કિંમતી નથી, એના કરતા 100 રૂપિયા પર સબ્જેક્ટ અહીંયા વપરાય ને. 100 પીસીએમ હોય તો 100 300, 100 નથી 99 છે. પીસીબી હોય તોય 100 ખ્યાલ આવે છે, 99. તો આટલા રૂપિયામાં ભાઈ ગમે ને બહાર ગયા હોય ને તો એટલા ક્યાંય આપણે વાપરી નાખતા હોઈએ છીએ. તો એનું ઇન્વેસ્ટમેન્ટ છે આ. અને જેણે આ કરી લીધું છે ને, મારી ગેરંટી છે ભાઈ, એ પાર્ટ એ ની અંદર ક્યાંય પાછા પડવાના નથી. તો હેતુલક્ષી ઉપર પકડ જમાવવા માટે તમારે શું કરી લેવાનું છે, ડાઉનલોડ કરી લેવાની છે. ત્યારબાદ આપણે જઈએ આપણા ચેપ્ટર તરફ. ભાઈ પહેલું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિની જો વાત કરું તો સાહેબ એટલું મસ્ત મજાનું ચેપ્ટર અને સવાલોથી ભરપૂર રહસ્યમય ચેપ્ટર કે જ્યારે 11મા ધોરણ સુધી આવીએ ને તો મસ્ત મજાની બધી થિયરીઓ ચાલતી હોય, પણ જેવું 12મા ધોરણમાં આવીએ ને એટલે સીધું જ કંઈક આવે, ઓ માય ગોડ ये क्या हो गया. તો સાહેબ આવા ચેપ્ટરમાં 4 ગુણના કયા પ્રશ્ન તમારે કરવાના છે, તો 4 માર્ક્સના મોસ્ટ આઈએમપી ની જો વાત કરું ને તો બેવડું ફલન. કયું કરવાનું છે, બેવડું ફલન. 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. એમાં સંયુગ્મન, ત્રિકીય જોડાણ કઈ રીતે થાય, પરાગનયન એટલે શું, તેના પ્રકારો. ઘણીવાર આમાં શું આવશે કે ભાઈ પવન, પાણી, કીટ, પરાગિત, લક્ષણો કે ભાઈ પવન દ્વારા પરાગનયન થાય, કીટકો દ્વારા પરાગનયન થાય, પાણી દ્વારા પરાગનયન થાય, એના લક્ષણો. આ સવાલ પૂછી શકે. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ પૂછી શકે. ભ્રૂણ એકદળી દ્વિદળીની આકૃતિ સાથેની રચના, માદા જન્યુ જનક, એમાં 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય પ્રયુક્તિ છે. નામ નિર્દેશન પૂછાઈ શકે. ભાઈ આ સવાલો એવા છે કે જે ટોપ મોસ્ટ સિલેક્ટેડ છે. હવે ઘણીવાર શું થાય કે લઘુ બીજાણુધાની, મહાબીજાણુધાની પણ પરીક્ષાની અંદર આવી શકે. લઘુ, મહા, બીજાણુધાની. અને ઘણીવાર જો એક્સ્ટ્રા બીજો આમાં સવાલ આપવો હોય, અધોમુખી અંડક, અધોમુખી અંડકની રચના પણ છે તે પૂછાઈ શકે છે. ડન, ક્લિયર? ચાલો, વેરી ગુડ. બીજા સવાલ તરફ જઈએ. બીજા ચેપ્ટર. સાહેબ બીજા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના સવાલો પૂછાવાની શક્યતાઓ છે? માનવ પ્રજનનની વાત કરું તો શુક્રકોષ જનન પૂછાય ભાઈ, અંડકોષ જનન. આ બે તો આમ કહેવાય ને કે જીવન જરૂરી સવાલો. આ ઉપરાંત માદા પ્રજનન તંત્ર, નર પ્રજનન તંત્ર, ઋતુ ચક્રના તબક્કા અને ગર્ભધારણમાં ગર્ભ સ્થાપન પછી વિકાસના તબક્કાઓ. ભાઈ આ સવાલ ખાસ કરી લેવા, આ સવાલ ખાસ કરી લેવા. અને જો આ બધા સવાલોના જવાબની પીડીએફ તમારે જોતી હોય, ભાઈ કેટલાને જોતી છે કમેન્ટ કરી નાખજો. કેટલાને જોતી છે જલ્દીથી કમેન્ટ કરી નાખજો. હું તમને અત્યારથી કહી દઉં છું. ચાલો, નાનકડી એવી તમારે આ બધા સવાલની પીડીએફ જોતી છે જવાબ સાથે. જે પણ તમને સવાલો આપું છું, આ દરેકના જવાબ સાથેની પીડીએફ જોતી છે, યસ ઓર નો? જલ્દીથી કમેન્ટ કરજો. જો તમારે જોતી હોય તો નાનકડો એવો ટાર્ગેટ તમને આપું છું. જો આ વ્યૂમાં એક વીક આની અંદર જો 10,000 વ્યૂ, કેટલા? 10K પ્લસ વ્યૂ એક અઠવાડિયામાં જો આ વિડીયોની અંદર 10,000 પ્લસ વ્યૂ હશે તો ગેરંટી આપણી આનું સોલ્યુશન તમને મળી જશે. એક અઠવાડિયાની અંદર નહીં, મિનિમમ આટલી વાત કરું છું. તમે આની પહેલા 10,000 વ્યૂ કરતો તોય મને ચાલશે, પણ મિનિમમ ટાર્ગેટ છે તમારો. જેને આ વિડીયોની અંદર 10,000 વ્યૂ પૂરા થાય એટલે આ દરેકના સવાલોના જવાબોની પીડીએફ તમને મળી જશે. જાઓ,
આ 10,000 વ્યૂ તમારે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું છે. મને વિશ્વાસ છે કે તમે કરી નાખશો. મને વિશ્વાસ છે કે મારા જે આ કલેજાઓ છે, મારા આ ધુરંધરો છે, મારા આ બાયો બ્લાસ્ટરો છે, એના માટે કઈ આ મોટો આંકડો નથી. આમ ચપટીમાં એટલા વ્યૂ એ પૂગી જવાના છે. અને જેથી આ એટલા વ્યૂ થઈ જાય એટલે તરત તમને એની શું મળવા માંડશે? પીડીએફ છે તે મળવા માંડશે. બસ તમારો ટાર્ગેટ છે, આ તમારે ટાર્ગેટ છે આ પૂરો કરવાનો છે. તો કેટલા ટાર્ગેટ પૂરો કરવા મદદ કરશે? જલ્દીથી કમેન્ટ કરો કે સાહેબ આ 10K વ્યૂ નો ટાર્ગેટ છે તે કમ્પ્લીટ થશે. મેં તો અઠવાડિયું આપ્યું છે. મને વિશ્વાસ છે કે ભાઈ 2 થી 3 દિવસમાં પૂરું કરવાની ક્ષમતા તમારામાં છે. 2 થી 3 દિવસની અંદર તમે આ 10,000+ વ્યૂ છે તે આરામથી પૂરા કરી દેશો. મને વિશ્વાસ છે. જો આ બધા સવાલોના જવાબો જોતા હોય તો આ બધા જ સવાલોના જવાબની પીડીએફ તમને મળી જશે. કેટલા થાય? 10,000+ વ્યૂ થાય તો. ચલો, એની પહેલા ભાઈ મેં કીધું એમ કે ક્વોલિટી એટલે વિદ્યાકુલ છે, ટોપર એટલે વિદ્યાકુલ છે, ભરોસો એટલે વિદ્યાકુલ છે, આત્મસન્માન તમારું જળવાય એ વિદ્યાકુલ છે, તમારું ગૌરવ છે વિદ્યાકુલ, અમારું ગૌરવ છે વિદ્યાકુલ, પરિવાર છે વિદ્યાકુલ, સાથ છે વિદ્યાકુલ, ભરોસો છે વિદ્યાકુલ. ભાઈ બધું જ વિદ્યાકુલ છે. તો વિદ્યાકુલની ચેનલને સબસ્ક્રાઇબ થોડી કરવાનું ભૂલાય થોડી ભાઈ મારા કલેજાઓ. આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે આ તમારા માટે આ ચેનલમાં એવું આવવાનું છે કે જે તમારું બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ અહીંયા હશે ને તો અહીંયા વધારી દેશે. ભાઈ એટલો ધરખમ વધારો તમારા બોર્ડની પરીક્ષામાં થવાનો છે ને કે તમે કલ્પના નહીં કરી શકો. એટલું તમને મળવાનું છે. બસ માત્ર તમારા સબસ્ક્રાઇબ, લાઈક, કોમેન્ટ, શેરની જરૂર છે. એ પણ ફ્રીમાં થાય છે, એનો 1 પણ રૂપિયો તો છે નહીં. ડન. ચલો ભાઈ, આની પછી ચોથું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતામાં દ્વિસંકરણનો પ્રયોગ. આ સાથે સાથે એક જનીનનું વારસાગમન એટલે એક સંકરણનો પ્રયોગ, લિંગ નિષેધની ઘટના, ખાસ કરીને મનુષ્ય અને મધમાખી. મનુષ્ય અને મધમાખી પૂછાય છે આની અંદર. ત્યારબાદ અપૂર્ણ પ્રભુતા સ્નેપડ્રેગન ની અંદર સમજાવવાનું છે. રંગસૂત્રીય અનિયમિતતાઓ લખો. ઘણીવાર આમાં કહેવાય ને કે જનીનિક અનિયમિતતાઓ પણ પૂછાય છે. એ પણ તમારે ખાસ ધ્યાન રાખજો. સાથે સાથે થેલેસેમિયા એટલે શું, તેના પ્રકારો, કારણો અને અસરો સમજાવો. આ રોગ થેલેસેમિયા ઘણીવાર છે ને ભાઈ સિકલ સેલ એનિમિયા છે એ પણ પૂછાય છે. તો ધ્યાનમ દેવશ્યતિ. સિન્ડ્રોમ વાળા ભાગો, ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ ને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એ પણ પૂછાઈ શકે છે. તો ધ્યાન એની ઉપર દેવું. ભાઈ આ બધા સવાલોની પીડીએફ જવાબ સાથે તમને મળશે જો 10K વ્યૂ નો ટાર્ગેટ કમ્પ્લીટ હશે તો. ચાલો, 5મા ચેપ્ટરની જો વાત કરું તો કે આનુવંશિકતાનો આણ્વીય આધાર. એમાં ડીએનએ નું બેવડું કુંતલમય એટલે કે જેડી વોટસન અને ફ્રાન્સિસ ક્રિક દ્વારા ડીએનએ ની રચનાની ખાસિયતો, સ્વયં જનનમાં અર્ધરૂઢિગત છે તે સાબિત કરવાનું છે. હર્શી ચેઝ નો પ્રયોગ ભાઈ ભૂલાય નહીં. અને પ્રત્યાંકન એકમના મુખ્ય ભાગો, આદિકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંકનની સમગ્ર પ્રક્રિયા આકૃતિ સાથે સમજાવવાની છે મારા કલેજાઓ. ત્યારબાદ આગળની તરફ વાત કરું તો લેક ઓપેરોન કેમ ભૂલાય? ના જ ભૂલાય ભાઈ. બોર્ડની પરીક્ષામાં જો ભૂલાય તો બીજું બધું ભૂલાય, બાકી પાર્થ સરની આઈએમપી ન ભૂલાય. અને પાર્થ સરે કહી દીધું કે આમાંથી આવશે 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 આવશે. એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, पार्थ सर की बोली मतलब बंदूक की गोली, चीते की चाल बाज की नजर और पार्थ सर की आईएमपी पे कभी संदेह नहीं करते मेरे लाला, कभी भी मात दे सकती है. તો ભાઈ આવું બધું પૂછાવાનું જ છે. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. જનીન સંકેતો, HGP અને DNA ફિંગરપ્રિન્ટિંગ ભૂલાય નહીં. ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. ત્યાર પછી ભાઈ વિદ્યા યાત્રા 2.0. ભાઈ તમે દર વખતે અમને કેમેરા પાછળથી તમે અમને જોવો છો, પણ અમારે પણ તમને જોવા છે ભાઈ. અમારે પણ તમારા ઘરે આવવું છે, અમારે પણ તમને મળવું છે. તો ભાઈ અમે તમને મળીશું ક્યાં, કઈ રીતે મળી શકીશું? તો વિદ્યાકુલની ટીમ આવશે તમારા ગામડાઓમાં, તમારા શહેરોમાં, તમારી આસપાસના વિસ્તારોમાં. પણ તમને માહિતી ક્યાંથી મળશે? તો કે નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપેલું છે. ફોર્મ જલ્દીથી ભરી દો, સબમિટ કરી દો. એટલે વિદ્યાકુલની ટીમ જ્યારે વિદ્યાયાત્રા 2.0 ની શરૂઆત થશે અને તમારી આસપાસના વિસ્તારોમાં આવશે એટલે એની તમને વોટ્સઅપ દ્વારા પર્સનલી માહિતી છે તે મળી જશે. અને કેટલાય આ ફોર્મ ભરી દીધું છે જલ્દીથી મારા કલેજાઓ કોમેન્ટમાં જણાવી દેજો. ભાઈ તમારા શિક્ષકો માટે એકવાર જલ્દીથી તમારા ફોર્મ છે ને ફિલઅપ કરીને જલ્દીથી સબમિટ કરાવી દેવાનું છે. મને વિશ્વાસ છે તમને જેટલી ઉતાવળ છે મને મળવાની એના કરતા ક્યાંય વધારે ઉતાવળ છે મને તમને મળવાની. અને આ મિલન છે ભાઈ, આની અંદર હવે આપણે વધારે સમય નથી લેવો. એટલે જલ્દીથી ફોર્મ ભરીને જમા કરાવી દેવાનું છે, સબમિટ કરાવી દેવાનું છે.
7મા ચેપ્ટરની વાત કરું, માનવ સ્વાસ્થ્ય અને રોગો, એમાં રિટ્રો વાયરસ યજમાનમાં HIV નું ગુણન કઈ રીતે થાય છે, મેલેરિયાનું જીવન ચક્ર અને આપેલા રોગો માટે રોગકારક ફેલાવો અને લક્ષણો, નિદાન જણાવવાનું છે, જેમાં ટાઇફોઇડ અને ન્યુમોનિયા છે તે આપેલા છે. ખાસ આ રોગો ખાસ કરી લેવા મારા, કરી લેજો. ત્યારબાદ આ સિવાય કેન્સર કેમ ભૂલાય, એન્ટીબોડીની રચના અને નશાકારક પદાર્થો, જેમાં અફીણ, કેનામિનોઇડ્સ, કોકા આલ્કેલોઇડ્સ, આ ત્રણમાંથી કોઈ પણ બેના વિશેષ સ્ત્રોત અને શરીર પરની અસરો છે તે જણાવવાની છે. આ સવાલો તમારા મગજની અંદર સેટ કરી દેજો. હજી તો લખવું હોય તો આની અંદર લખી શકાય, નશાકારક પદાર્થોની અસર અને વિડ્રોલ સિન્ડ્રોમ, લત દૂર કઈ રીતે કરવી. ભાઈ આ અસર, નશાકારક પદાર્થોથી મુક્ત કેવી રીતે થવું, વિડ્રોલ સિન્ડ્રોમ, એની અસરો શું હોય, આ બધા સમજાવતો સવાલ પણ છે તે પૂછી શકાય છે. ભાઈ રૂલ विद्याकुल का अब गुजरात बोर्ड के हर बच्चों के दिल में रूल किसका, विद्याकुल का. भाई કોનું રૂલ છે, વિદ્યાકુલનું છે, અને વિદ્યાકુલનું હતું છે અને હંમેશા રહેવાનું જ છે. જલ્દીથી નીચે કોમેન્ટ સેશનમાં જણાવી દેજો ભાઈ, રૂલ વિદ્યાકુલ કા, રૂલ વિદ્યાકુલ કા, રૂલ વિદ્યાકુલ કા. ભાઈ રૂલ વિદ્યાકુલ કા. ડન. કોમેન્ટમાં તમે જણાવી દો એવા છો. જાય ભાઈ અંતિમ ચેપ્ટર નંબર 9, બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. આમાંથી PBR 322 વાહક સમજાવવાનું છે, આકૃતિ નામ દોરીને. PCR પોલિમરેઝ ચેઇન રિએક્શન, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ, એમાં અલગ અલગ કઈ રીતે કાપે છે, ઉદાહરણ દ્વારા પોલિન્ડ્રોમિક શૃંખલા, ચીપકુ છેડા, આ બધું જ સમજાવવાનું. સાથે સાથે બાયો રિએક્ટર, સક્ષમ યજમાન કઈ રીતે બનતા હોય છે, અને જનીન દ્રવ્યનું અલગીકરણ કઈ રીતે થાય, આ તબક્કાઓ તમારે સમજાવવાના છે મારા કલેજાઓ. અને જેને એટલું કરી લીધું છે ને, મારી ઉપર ભરોસો રાખજો ભાઈ, પાછા પડ્યા નથી ને ક્યાંય પાછા પડવાનાય નથી. ડન. તો આ તો થયું ભાઈ 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. 4 માર્ક્સના એટલા કરી લીધા ને એટલે તમારો સેક્શન સી ની બળતરા પૂરી. 16 માંથી 16 ની બળતરા પૂરી. એટલા સવાલો કરી લીધા એટલે બળતરા પૂરી. અને હજી એકવાર કહું છું કે ભાઈ જો આ વિડીયોની અંદર 10,000 પ્લસ વ્યૂ જો જતા રહેશે એટલે આપણે આનું સોલ્યુશન સાથેની PDF તમને આપવાના છીએ. હવે તમારી મરજી ભાઈ, જે પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે, તમારા મિત્રોને જલ્દીથી મોકલી દો, તમારા સગા સંબંધીઓમાં શેર કરી દો, મારા કલે જાઓ. તમે તમારા ભાઈ, મારું એવું માનવું છે કે જે પણ વિદ્યાર્થી આ જોઈ રહ્યા છે એના ફોનની અંદર એટલીસ્ટ 200 કોન્ટેક્ટ તો હશે, એટલીસ્ટ 200 કોન્ટેક્ટ તો હશે WhatsAppમાં. તો 200 કોન્ટેક્ટને મોકલી દો, બરાબર. આવા 500 વિદ્યાર્થી 200 કોન્ટેક્ટને મોકલે તો ભાઈ એક જ દીમાં ક્યાંય વિડીયો જતો રહે. પણ કહેવાય ને કે ભાઈ જ્યારે ક્યાંક આપણે કંઈક જોતું હોય ને તો સપોર્ટ દર્શાવવો પડે, અને તમારો સપોર્ટ હતો છે ને હંમેશા રહેવાનો છે. બસ હવે સપોર્ટને જાગૃત કરવાનો છે, એક્ટિવેટ કરવાનો છે, બૂસ્ટ કરવાનો છે. તો જલ્દીથી આ વિડીયોને 10,000 વ્યૂ સુધી આપણે પહોંચાડવાના છીએ, અને તમારે પહોંચાડી જ દેવાનો છે. મને વિશ્વાસ છે કે તમે પહોંચાડી દેવાના છો, અને આ બધા જ સવાલોના સોલ્યુશન સાથેની PDF હું તમને આપી દઈશ, બરાબર છે. આવી જ રીતે બીજા એક IMP સેશનની અંદર મળશું આપણે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ઓલ ધ વેરી બેસ્ટ.